નલ સે જલ અને દરેક ઘરે પાણી એવા મસમોટા દાવાઓ તો થાય છે, પરંતુ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના છેવાડાના ગામડાઓમાં હકીકત કંઈક અલગ જ છે। વ્યારા તાલુકાના રાણિયાબા અને ચીબરડી ગામના દ્રશ્ય જુઓ કે જ્યાં 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી તો છે, પરંતુ પાણી નથી। 3 વર્ષ પહેલા અહીંયા પાણીની ટાંકી બની ત્યારે ગ્રામજનોને આશા હતી કે હવે પાણી માટે વલખા નહીં મારવા પડે, પરંતુ આ આશા ઠગારી નીવડી છે। 3 વર્ષ વીત્યા હોવા છતાં ટાંકી ભરાઈ જ નથી અને ગ્રામજનોને પાણી નથી મળી રહ્યું। પાણી માટે ગ્રામજનોનો રઝળપાટ આજે પણ યથાવત છે। અમારા ગામમાં 3 વર્ષથી ટાંકી બનેલી છે, એમાં પાણી નથી તો એ શું કામની। અમને ઉનાળામાં પાણી દૂર દૂર લેવા જવું પડતું છે અને પાણી વેચાતું લાવી પીવું પડતું છે, તો પશુપાલન માટે ક્યાં લેવા જવાનું પાણી। તો અમને ટાંકીમાં પાણીની જરૂરત છે, તો પાણી જોઈએ એ અમારે સરકારને અપીલ છે। તે ટાંકીઓનું બાંધકામ 2 વર્ષ પહેલા થયું હતું, પરંતુ આજ દિન સુધી આ ટાંકીઓમાં એક ટીપું પણ પાણી આવ્યું નથી। અને આ જે ટાંકીઓ બનાવવામાં આવી છે એ ટાંકીઓના કામોમાં સદંતર ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે। અને જે તે સમયે અમે જવાબદાર અધિકારીઓને પણ જાણ કરી હતી, પરંતુ અધિકારીઓ પણ અહીંયા સુધી આવ્યા નથી। અને આ જે પાયામાં કામ થયું છે એમાં એક ટીપું પણ પાણીનો છંટકાવ કરવામાં આવેલ નથી। પાયાઓ નબળા બનાવવામાં આવેલ છે, તેમજ અત્રે જે ટાંકી ઉપસ્થિત છે એ ટાંકી ના પડી જવાના પણ સંભાવના છે। પ્રજાના રૂપિયાના ટેક્સથી બનેલી પાણીની ટાંકી ધૂળ ખાઈ રહી છે। ગ્રામજનો પાણી ભરવા માટે તાપમાં ધક્કા ખાઈ રહ્યા છે। આ બંને દ્રશ્યો વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યા છે। સરપંચનો દાવો છે કે અમે અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય કાર્યવાહી થતી જ નથી। ગ્રામજનો આક્ષેપ છે કે તંત્રએ માત્ર પાણીની ટાંકી બનાવીને સંતોષ માન્યો છે, પરંતુ પાણી આપ્યું જ નથી। ગ્રામજનોનો તો એવો પણ આક્ષેપ છે કે ટાંકી કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર કરાયો છે। હવે ગ્રામજનોની એક જ માંગણી છે કે આકરો ઉનાળો આવે તે પહેલા ટાંકીમાં પાણી ભરી દેવામાં આવે। આ છેલ્લા મેં 1 વર્ષ પહેલા ગયે વર્ષે પૂર પછી રજૂઆત કરી હતી, તેમ છતાં બી તંત્ર અહીંયા ગામે આવ્યું ન હતું અને ફોન પર જ વાતચીત થઈ હતી કે તમે તમારા પંચાયતના ભંડોળમાંથી આ તમે રિપેર કરી શકો છો। મારે એમ કહેવું કે પંચાયતના ભંડોળમાં તો આટલું બધા રૂપિયા ના હોય તો ક્યાંથી અમારે આ ખર્ચો કરવાનો। તો ટાંકી વિશે જ્યારે અમે પાણી પુરવઠા વિભાગના અધિકારીને પૂછ્યું ત્યારે તેમણે વીજળીની વધઘટનું ટેકનિકલ બહાનું આગળ ધર્યું અને આશ્વાસન આપ્યું કે ગ્રામજનોની અરજીનો ટૂંક સમયમાં નિકાલ આવી જશે। સ્થળ તપાસ કરીને પાણીની સપ્લાય ચાલુ કરાશે। ફ્લક્ચ્યુએશનના કારણે પાણી પહોંચવાનું કંઈક ડિસ્ટર્બન્સ આવી રહેલું એવું જણાયેલ છે, જે અત્યારે ઓનલાઈન જેના માટે ઓનલાઈન અરજી પણ કરેલ છે। જે કદાચ અત્યારે ઓનલાઈન અરજીનો નિકાલ આવી જશે એટલે ફ્લક્ચ્યુએશન આવી જશે એટલે પાણીનું એકવાર ટેસ્ટિંગ કરીને ફરીથી સરપંચને સુપરત કરી દેવામાં આવશે।